અમદાવાદમાંથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોવાના બનાવો છાસવારે બની રહ્યા છે। ત્યારે અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ દુકાન ચલાવી ગુજરાન કરતા પરિવારને ધાક ધમકી આપી હુમલો કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। આ ઘટનામાં ફરિયાદી વિનોદ પટણીએ જણાવ્યું કે આરોપી પૂનમ ઉર્ફે બોબી અને મિતેશ પટણી, રાહુલ પટણી, કમલેશ પટણી નામના તેના અન્ય 3 સાથીઓએ મેઘાણીનગર હાઉસિંગ બોર્ડમાં આવેલા તેમના મકાન ખાતે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે આ અંગે વિનોદ પટણીના પરિવારે મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે આ અંગેની જાણ ચારે આરોપીઓને થતા આરોપીઓ એકત્ર થઈને તલવાર અને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારોથી વિનોદ પટણીના પરિવાર પર જીવલેણ હુમલો કરી ફરાર થયા હતા। આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વિનોદ પટણીના પરિવારને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આ મામલામાં મેઘાણીનગર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓને શોધખોળ હાથ ધરી છે। ત્યારે આ ઘટનામાં આરોપીઓ આશરે 1.5 મહિનાથી વોન્ટેડ છે, સાથે તમામ આરોપીઓ પોલીસ પકડથી પણ દૂર છે। આ કેસમાં પોલીસ દ્વારા આરોપીઓની સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। સાથે આરોપીઓના અન્ય સાથીઓ વિનોદ પટણીના પરિવારને કેસ પાછો લેવા ધમકી આપી દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યા છે। ત્યારે આ તમામ આરોપીઓના આતંકથી સમગ્ર મેઘાણીનગર વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે। બ્યુરો રિપોર્ટ નીરજ પંડ્યા, ન્યૂઝ ટુડે। હું પટની દેવ પૂજક છું। મારું નામ વિનોદભાઈ કરશનભાઈ પટની છે। હું મેઘાણીનગરમાં 50 વર્ષથી રહું છું અને ત્યાં ધંધો રોજગાર હું ચલાવું છું। મારી દુકાન છે। ત્યાં પણ સામાવાળો પૂનમભાઈ પટની ઓળખે બોબી, તે મારી બાજુમાં રહેવા આવ્યો। તે ત્યાં ચવણપુરા પતરાવાળી ચાલીમાં રહેતો હતો। તેને મકાનો પડી ગયા એટલે મારી બાજુમાં ત્યાં આવ્યો। પછી એને મારા ધંધો ને આ બધું જોયું તો એને લાલચ ઉભરી, એટલે કે તારું મકાન ને દુકાન મને આપી દે, નહીં તો તને જાનથી મારી નાખીશ। નહીં તો પછી મેં જાણ કરી પોલીસને। પોલીસ તપાસ કરી, પછી તપાસ કર્યા એ લોકો પછી 25-30 જણા આવી અને આ બેન 4 તો હતા જ। 4 તો પહેલાં આવ્યા સાહેબ, 4 આવ્યા હતા। એમાં પૂનમભાઈ બોબી, મિતેશ, કમલેશ અને રાહુલ, આ ચારેય આવીને અમારા પર હુમલો કર્યો અને અમારા ભાભીઓ અને અમારા બધાને, અમારા ઘરના પરિવારો બધાને મારી અને આ લોકો ફરાર થઈ ગયા। અને અમે સિવિલમાં સારવાર લીધી અને અમારી તપાસ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ચાલે છે, પણ એ લોકો ઓનટેક છે, હજી પકડાયા નથી। આજે 45 દિવસ થઈ ગયા છે પણ હજી એ લોકો પકડાયા નથી। એટલે અમારી નમ્ર વિનંતી સાહેબ કે અમને કરી સજા આપો, બસ અમારે ગરીબ માણસ છીએ, અમને બચાવો। હજી પણ અમે સારવાર લઈને ઘેર આવ્યા છીએ, પણ એ લોકો અમને હજી માણસો અમને જપવા દેતા નથી કે લુખ્ખા અને બધા આવીને અમને ધમકી આપે છે રાતના 9:30 વાગે 10 વાગે કે સમાધાન કર નહીં તો મારી નાખીશ, છડીને એવું લાવીને હજી ધમકાવે છે। એટલે અમે નમ્ર વિનંતી સાહેબને કહું છું કે સાહેબ અમે કડક પગલાં લો, અમે ગરીબ માણસના લોકો મારી નાખીશું, ખાલી બચાવો સાહેબ।